સુરેન્દ્રનગરમાં ખેડૂતોની રેલી યોજાઈ। પાવર ગ્રીડની હાઈ ટેન્શન વીજ લાઇનના વિરોધમાં રેલી યોજાઈ છે। મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો। વીજ લાઇનનું પૂરતું વળતર આપવા ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। આ રેલીમાં હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો છે। આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે ગુજરાત સરકારે જે નવો પરિપત્ર બહાર પાડેલો છે કે માર્કેટ ભાવના 2 ગણા, તો અમારી ગુજરાત સરકાર પાસે એવી માગણી હતી કે માર્કેટ ભાવના 4 ગણા એમઆરસીમાં અમારી માંગ હતી ખેડૂતોની। પણ ક્યાંક ને ક્યાંક સરકારે આ ખેડૂતોને લોલીપોપ આપેલો છે અને અમારે ઘણી બધી વાર સરકારશ્રી સાથે મંત્રી સાથે બેઠક થઈ હતી, પણ ગુજરાતના કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન પણ આપેલું હતું કે કોઈ પણ દેશના રાજ્યની અંદર ખેડૂતોને નહીં વળતર ચૂકવવું હોય એટલું હાઈ ટેન્શન લાઇન બાબતે ખેડૂતોને સવાયું વળતર ચૂકવવામાં આવશે કે 6 ગણું વળતર ખેડૂતોને ચૂકવે માર્કેટ ભાવનું 6 ગણું પણ વળતર ખેડૂતો માટે ઓછું છે। અને આ ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે। મારા ખેતરમાંથી 2024માં પાવર ગ્રીડની લાઈન નીકળી હતી। એ સમયે અમને જંત્રીના ભાવે એમને કીધું હતું, પણ અમે 1 વર્ષ લડત કરી એટલે એને ડીએલવીસી કમિટી રજૂ કરી। હવે અત્યારે જેત પર જો આંદોલન ચાલે છે એમાં એને 2 ગણું વળતર કર્યું છે। હવે આગામી સમયોમાં આપણે હજી 1 વર્ષ લગીને લડાઈ આપશે ને એને 4 ગણું નહીં એને 5 ગણું આપવું પડશે। પણ હું બધા યુવાનોને કહું તમે બાયણે નીકળો, આપણા બાપા આપણા વડીલો એ આપણા માટે લડે છે। જો આપણે જ આગળ નહીં આવીને તો આ સરકાર આપણે દબાવવાના પ્રયાસો કરશે। ધન્ય દેવાય ખેડૂતને, પણ સરકારને હજી કાન નથી ઉગડતી, નથી આંખ્યું। તો હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી જે નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? શેડા આટું ભાઈઓ બાજે મોટો થાંભલો ઉભો કરી નાખે તો અહીંયા એને માતાજી પિતાજી લાગતું જ નથી। ભાઈઓમાં બાજે માતાજી ભરાવ ન ભરાય। અમને કઈ વસ્તુ સહી સાંભળી ભૂખ જણા કઈ એમને ખબર જ નથી પડતી। 1 મહિનો 1.5 મહિનો ખેડૂત કેટલા હેરાન છે અત્યારે? હેરાન તો થાય ને। રોડ માંથી બધા નીકળ્યા, ખેડૂતને રોડ માંથી આવવાનું દેશે, એનું કારણ શું? નથી હમતી સરકાર કાંઈ કઈ ધારાસભ્ય બારો ને નીકળો અત્યાર સુધીમાં કોઈએ કીધું કે ખેડૂત દુઃખી હે મારો ખેડૂત? એક ધારાસભ્ય ભણના દીકરાએ કીધું કે ભાઈ ખેડૂત મારો દુઃખી હે? કોઈ પણ જિલ્લાનો ધારાસભ્ય કોઈ તાલુકા મને કયો અત્યાર સુધીમાં? તો એ બધા વેચી જિલ્લા નો બહાર નીકળતા ને એમ કહું।